જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિશાળ એવો આફ્રિકા ખંડ જે અંધારિયા ખંડના નામે ઓળખાય છે, એ ખંડના મધ્ય ભાગમાં યુગાન્ડા દેશ અને યુગાન્ડાની હોડમાં એટલે કે એની બાજુમાં દક્ષિણે એક સાવ નાનો ટચુકડો દેશ, રૂડો અને રૂપાળો દેશ, અને એ દેશનું નામ છે રૂવાન્ડા। આજ આ રૂવાન્ડા દેશની આપણે વાત કરવી છે। રૂવાન્ડાના પાટનગર કિંગાલેની આ વાત છે। જૂના જમાનાની કિંગાલીનો એક કબીલો, એ કબીલાના લોકો આપણા રાજપૂતો જેવા, આમ નવરાશ વેળા ખેતી કરે, બાકી યુદ્ધમાં જાય, એટલે એ સૈનિકોનો કબીલો। એમાંનો આ એક સૈનિક પોતાના કબીલાના બીજા સૈનિકો સાથે યુદ્ધમાં ભાગ લેવા ગયો। બન્યું એવું કે સૈનિકે લડાઈના રણક્ષેત્રમાં એકલો પડી ગયો, બીજા પોતાના સાથીદારોથી વિખૂટો પડી ગયો। એટલે બીજા બધા સૈનિકો તો યુદ્ધ પતાવી પોતાના ઘરે પાછા આવ્યા, પણ જે આ સૈનિક હતો તે પોતાના ઘેર પાછો ફર્યો નહીં। અને આ સૈનિકની જે પત્ની હતી, સ્ત્રી હતી, તે રાહ જોઈને થાકી ગઈ। હવે આ ભલો ભોળો સૈનિક જ્યારે ઘરે રહેતો ત્યારે તે સ્ત્રીને દરેક વાતમાં મદદ કરતો, પોતાની પત્નીને મદદ કરતો। અને તેની પત્ની હતી એ બચારી દુબળી પાતળી હતી, નાજુક બાંધાની હતી, એટલે તે થોડા કામમાં થાકી જતી। એટલે ઘડીકમાં થાકી જતી તો આ સૈનિક હતો એ એને મદદ કરતો। કેવી મદદ કરતો કે જંગલમાંથી લાકડા કાપી લાવતો, એને રસોઈ કામમાં મદદ કરતો, આવી રીતે એની મદદ કરતો। હવે આ સૈનિક ઘરે પાછો ન ફર્યો એટલે સ્ત્રી તો સાવ કંટાળી ગઈ। એના ઘરમાં લાકડા સાવ ખલાસ થઈ ગયા, ખેતરમાં પણ એટલું બધું કામ રહેતું કે એ થાકી જતી। એટલે આ સ્ત્રી તો રઘવાઈ થઈ ગઈ, તે ખેતરમાંથી લાકડા લાવવાનું ભૂલી ગઈ। એટલે જ્યારે સાંજે રાંધવાનું ટાણું થયું ત્યારે તે ચૂલો પેટાવા ગઈ, ત્યારે તેને અહેસાસ થયો કે લાકડા તો ઘરમાં છે નહીં। એટલે તે અકળાઈને બોલી ઉઠી કે કાલે ખેતરમાં એટલું બધું કામ હતું કે ઈંધણા લાવવાનું જ ભૂલી ગઈ। આજે તો ખેતરમાં જઈને લાકડા લાવવાની શક્તિ મારામાં નથી, અને હું હાંજે નહીં રંધાય તો? આમ નિશાસા નાખતી વિચારવા લાગી। તેને થયું કેટલાય દાડા વહી ગયા, હજુ એ પાછા આવતા નથી, પાછા આવે તો આ બધી કડાકૂટ મટી જાય। દરેક બાબતમાં તે બિચારા મને મદદ કરતા। એ વેળા શિયાળાની ઋતુ ભરપેટ બેઠી હતી, ઠંડીનો ચમકારો પણ એ દિવસનો હતો। એ નાજુક બાંધાની સ્ત્રીને ઠંડી પણ હારી પેઠે લાગતી। એને તાપનું હળગાવીને તાપવાનું મન થયું। રૂવાન્ડાના પ્રદેશમાં એ લોકોમાં ખાસ કરીને સ્ત્રીઓના હોઠે આવો બોલ કાયમ આવતો। જ્યારે કોઈ સ્ત્રી કંટાળે ત્યારે તે કાળમુખા એવા ગર્જના સૂરને સંભાળતી। આ ભલા લોકો ઘટાટોપ વાદળમાં થતી ભયંકર ગર્જના સાંભળતા ત્યારે એમને એમ થતું કે આ વાદળમાં કોઈ મોટો રાક્ષસ છુપાયેલો હોવો જોઈએ। બાપરે, કેવો ભયંકર ગર્જના કરે છે, કેવો ઘોઘરો, કેવો મોટો હસે છે। આવી ગર્જના કરતી વ્યક્તિમાં બળ કેટલું હોય છે। આ રાક્ષસને ગર્જનાસુરના નામે ઓળખતા। એ રીતે સ્ત્રી ના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યા, અલ્યા કોઈ તો મને મદદ કરવા આવો, કોઈ તો મને લાકડા કાપી લાવી આપો, કોઈ તો મને તાપનું સળગાવી આપો। મુઓ ગર્જના શું રાક્ષસ પણ આ વખતે મને મદદ કરવા આવે તો એની મદદ હું સ્વીકારી લઉં, તેને પણ હું આજે ના ન પાડું।
જોકે આ સ્ત્રીના કહેવાનો અર્થ એ ન હતો કે ખરેખર કાળ મુકાય એવા ગર્જનાસુરને તે બોલાવતી હતી. હાથે કરીને એવું પાપ કોણ વરે? પરંતુ સ્ત્રીના બોલ જાણે ગર્જનાસુરના કાને પડ્યા હોય તેમ ત્યાં એવી જ પરિસ્થિતિ સર્જાણી. પોતાની પથારીમાં પડ્યા સ્ત્રી બારી પાસે સૂતી હતી અને આકાશ તરફ જોઈ રહી હતી. પહેલા તો આકાશ ભૂરું અને સ્વચ્છ હતું, પરંતુ એ સ્ત્રીના મોંમાંથી આ બોલ સર્યા એટલે કે આ બોલ બોલી પછી આકાશમાં ઘનઘોર વાદળા એકાએક ઘેરાવા લાગ્યા. ક્યાંયથી વાદળા દોડી આવ્યા, પવન જોશથી વાવા લાગ્યો, આકાશનું દ્રશ્ય એકાએક બદલાઈ ગયું. પહેલી સ્ત્રીને થયું ઘડી પહેલા આકાશ સ્વચ્છ હતું, ત્યાં વાદળાના ચિહ્નો ક્યાંય નહોતા, અને અત્યારે આ વાદળા ક્યાંથી આવી ગયા? વરસાદના દિવસો પણ નથી, ત્યાં તો ઘનઘોર વાદળા જામ્યા અને આકાશમાંથી ભયંકર ગર્જનાઓ સંભળાવા લાગી. કટાટોપ વાદળમાં થકતી આવી ભયંકર ગર્જનાઓથી એ સ્ત્રી એવી તો ગભરાઈ ગઈ કે પથારીમાં બેઠા બેઠા પણ એને ભય લાગવા લાગ્યો અને થરથર ધ્રુજવા લાગી. આખા શરીરે કાળો કામળો ઓઢી લીધો અને તેણે બારીએથી બહાર જોવા મળ્યું. પરંતુ પછી તો ગર્જના એટલી જોરથી સંભળાવા લાગી કે સ્ત્રી ભયના માર્યા પોતાની આંખો બંધ કરી લીધી, કામળો માથા પર ઓઢી લીધો. આમ છતાં એને કાને રજે રજ સંભળાતું હતું, એટલે એને વાદળમાં થતી ગર્જનાનો અવાજ વધુ ને વધુ સંભળાવા લાગ્યો. પહેલા તો એ અવાજ દૂર લાગતો હતો, ધીરે ધીરે એ અવાજ નજીક આવવા લાગ્યો. પછી તો વીજળીનો એવો જોરદાર ચમકારો થયો કે કામળો માથા સુધી ઓઢેલો હોવા છતાં, આંખો જોશથી મીચી દીધેલી હોવા છતાં એ ચમકારાનો પ્રકાશ એ સ્ત્રીના આંખમાં પેસી ગયો. આથી એને થયું, શું ખરેખર કાળમુખો ગર્જનાસુર રાક્ષસ મારા ઘરમાં આવશે? મેં તો એને સમજતો જ બોલાવ્યો હતો. આથી એનાથી મોટી ચીસ પડાઈ ગઈ. થોડી વારે કામળો ખસેડી અને આંખો ઉગાડી તો એને બારી તરફ શહેર નજર કરીને જોયું તો એક વિચિત્ર બિહામણી વ્યક્તિ બારીએ બેઠેલી ખરેખર એને નજરે પડી. એ વ્યક્તિની સાંભળી વાદળ જેવી કાળી ધબ હતી અને તેની બિહામણી આંખોમાં ખરેખર જાણે વીજળી ચમકતી હતી. પછી એ બિહામણી વ્યક્તિ આકાશમાં વાદળા ગરજે તેવા ઘોઘરા અવાજે બોલી, મને યાદ કર્યો ને, એટલે હું તને મદદ કરવા આવી પહોંચ્યો છું. જો સાથે કુહાડી લઈને આવ્યો છું. એમ ગરજીને એ બિહામણી વ્યક્તિએ પોતાના હાથમાં એ કુહાડી હતી તે સ્ત્રીને બતાવી. પછી તે કહેવા લાગ્યો, હું પોતે ગર્જનાસુર છું. તારું અબઘડી જંગલમાં જાવ, હું હમણાં જંગલમાંથી લાકડા કાપી લાવું અને હમણાં તારા ઘરમાં આગના લાકડાનો ખડકલો કરી દઉં અને ઝપાટામાં તારું તાપણું સળગાવી આપું અને તને ચૂલો ચેતવી આપું. બસ બિચારી પહેલી સ્ત્રી તો સાવ મૂંગી મંતર થઈ ગઈ. એ સ્ત્રીના કોઈ જવાબની આશા રાખ્યા વિના ગર્જનાસુર રાક્ષસ હુક કરતો મોટી ફલાંગો ભરતો જંગલમાં ઉપડી ગયો અને જંગલના ઝાડ ઉપર જે જોશથી કુવાડીના ઘા કરતો એનો અવાજ પણ સ્ત્રીના કાને સંભળાતો. જોતોમાં ગર્જનાસુર રાક્ષસ એ સ્ત્રીના આંગણામાં લાકડાનો મોટો ગંજ ખડકી દીધો. મોટા મોટા લાકડામાંથી એને માપસરના જોઈતા લાકડા સીરી નાખ્યા અને પછી તો તેને તાપણી તૈયાર કરી. પરંતુ જે રીતે એ તાપણી હળગાવી એ રીત જોઈ પહેલી સ્ત્રી તો હાવ છળી ઉઠી. એ બિહામણો ગર્જનાસુર રાક્ષસ પેલા મુઠ્ઠી વાળતો અને જ્યાં પછી પોતાની મુઠ્ઠી ધીરેક રહીને ખોલતો કે તરત જ તેના હાથમાંથી વીજળીના ચમકારા જડતા તણખા પ્રગટ થતા અને આ રીતે વીજળીના ચમકારાથી એને પહેલા તાપનું હળગાવ્યું. તાપણાની સગડી એ રીતે એ સ્ત્રીને તાપવા હારું એ સ્ત્રીની પથારીની નજીક શાંતિથી મૂકી ગયો. પછી તો ચૂલા તરફ વળ્યો. ચૂલો તેને એ જ રીતે પોતાની હથેળીમાં ચમકતા ચમકારા વડે સળગાવ્યો. આ જોઈ પહેલી સ્ત્રીને ડર લાગ્યો. તેને થયું, આ પીટીઓ મારી ઝૂંપડી હળગાવશે કે શું? પરંતુ તીરસી આંખો એ
એ સ્ત્રીએ જોયું તો ગર્જનાસુર રાક્ષસનો તાપણી સળગાવવા કે ચૂલો ચેતવવા સિવાય બીજે ક્યાંય આગ લગાડવાનો ઈરાદો નહોતો. જોત જોતામાં ગર્જનાસુર રાક્ષસે એ સ્ત્રી સારું બધી રસોઈ તૈયાર કરી નાખી. પછી તેણે હજુ પથારીમાં સૂતી પેલી સ્ત્રીને કહ્યું કે હવે તાપણીએ તાપી લીધું હશે, આ રસોઈ પણ હવે તૈયાર થઈ ગઈ છે, માટે તું તારે ખાઈ લેજે. પરંતુ મને સંભાળતા વેત મેં તારું આ બધું કામ કરી દીધું છે એ તે જોયું ને, અને જો તું એનું મહેનતાણું તારે મને આપવું હોય, તારે મને મહેનતાણું આપવું પડશે. બોલ, એનું શું મહેનતાણું આપીશ? પેલી સ્ત્રી જેવો આવડે એવો જવાબ આપવા જતી હતી, પરંતુ જમ જેવા આ રાક્ષસને જોઈ એના દાંત જાણે બંધાઈ ગયા. તે કશું બોલી શકી નહીં. આમ સ્ત્રી તરફથી કશો જવાબ ન મળતા ગર્જનાસુર રાક્ષસ પોતાની મેળે જ પોતાના પ્રશ્નનો જવાબ આપવા માંડ્યો. જો મારે શું મહેનતાણું જોઈએ તે હું તને કહી દઉં, જેથી મહેનતાણું આપવા બાબત તારી મૂંઝવણ ટળે. હું જાણું છું કે તને 7મો મહિનો જાય છે. પૂરા 9 માસે તારી કુખે બાળક અવતરશે, અને જો તારી કુખે છોકરી અવતરે તો એ કન્યા તારે મારી વેરે પરણાવી પડશે. બોલ, કબૂલ છે ને? આવી વાત ગર્જનાસુરે આ સ્ત્રીને કરી મહેનતાણા રૂપે. આ સ્ત્રી તો બાબરા ભૂત જેવા ગર્જનાસુર રાક્ષસ થી ગભરાઈ ગઈ હતી. એટલે એના ઘરમાંથી વહેલી તકે આ બલા ટળે એ માટે એને હાલ પૂરતી ઈચ્છા હતી. એટલે લપને ઝટપટ પોતાના ઘરમાંથી કાઢવા માટે એ બોલી ઉઠી, હા ભાઈ હા, તું અહીંથી જા, અત્યારે જા. અને ગર્જનાસુર રાક્ષસ રાજી થતો બોલ્યો, વારું, હું તો આ ચાલ્યો. અને વીજળીના એક ચમકારા સાથે ગર્જનાસુર રાક્ષસ બારી વાટે બહાર ભાગી ગયો. બિહામણા રાક્ષસના ગયા પછી એ સ્ત્રી કામળો દૂર કરી પોતાની પથારીમાંથી ઉઠી એને હાશ અનુભવી અને તાપણીએ જઈ એને તાપણું તાપ્યું. પછી એને પેટમાં કકડીને ભૂખ લાગી હતી. તે તૈયાર રસોઈ જે રાક્ષસ કરીને ગયો હતો તે જમવા બેઠી, અને તે રસોઈ ખરેખર સ્વાદિષ્ટ હતી. રસોઈ ખાતા ખાતા એ મનોમન બબડી કે રોયો, રસોઈ તો બહુ સારી બનાવે છે, એને રસોઈ બહુ સરસ બનાવતા આવડે છે, કેવી સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે, જાણે આંગળા ચાટી જઈએ. પછી તો ગર્જનાસુર રાક્ષસે સળગાવેલો ચૂલો કેટલાય દિવસ સુધી સળગતો રહ્યો. કેટલાય દિવસ સુધી ચૂલો સળગાવવાની તકલીફ તે સ્ત્રીને લેવી જ પડી નહીં. આમે ચૂલો તૈયાર કરવાની સળગાવવાની માથાકૂટ એને ગમતી નહોતી. એટલે તૈયાર ચૂલો તે સારી રીતે રસોઈ કરી જમવા લાગી. થોડા દિવસ પછી એનો પતિ જે યુદ્ધમાં ગયો હતો તે પાછો ફર્યો, અને પતિ પત્ની આનંદથી રહેવા લાગ્યા. ભગવાનને કરવું ને આ સ્ત્રીની કુખેથી વખત જતા 9 મહિના થતા એના કુખેથી બાળકી અવતરી. સ્ત્રી પોતે તો રૂપાળી જ હતી. એનાથી આ નવજાત જે છોકરી જન્મી એ વધારે રૂપાળી હતી. આ રૂપાળી છોકરીને જોતા એના પિતાએ એનું નામ પાડી દીધું મિશેકી. હવે આ મિશેકીનો અર્થ રૂવાંડામાં આદિવાસી ભાષામાં રૂપાળી એવો થાય. રૂપાળી દીકરી જોઈ પિતાજી રાજના રેડ થઈ ગયો. પરંતુ જ્યાં પિતાએ છોકરાની એના પિતાએ એ છોકરીની માં સામું જોયું ત્યાં તો માનો ચહેરો સાવ ઉદાસ હતો. એટલે સૈનિકને થયું, આવી સરસ મજાની રૂપાળી છોકરી છે છતાં આ ખુશ કેમ નથી, એના ચહેરા પર ઉદાસીનતા કેમ છવાયેલી છે. એટલે પછી એ સૈનિકે પોતાની પત્નીને આ વિશે પૂછપરછ કરી, પરંતુ પત્ની પ્રશ્નના જવાબ આપવાને બદલે ધ્રુસકે રડી પડી, રોવા લાગી. પત્નીએ સ્નેહથી પૂછ્યું, છેવટે વાત શી છે કહે, મોંમાંથી કઈ બોલ તો ખબર પડે ને, મને સમજણ પડે ને. એટલે પછી સ્ત્રીએ અથાતી ઈચ્છી સુધી એટલે જે બન્યું હતું એ એના પતિને કહી દીધું
કે આ કાળમુખો ગર્જનાસુર આપણી આ ફૂલ જેવી દીકરીને લેવા આવ્યા વિના રહેશે ખરો? શું એ કાળમુખા રાક્ષસ માટે આપણી આ લાડકી દીકરીને ઉછેરીને મોટી કરવાની? તમે જ કહો. પરંતુ સૈનિક આમ તો શાંત મિજાજનો હતો. વાત વાતમાં ઉશ્કેરાઈ જાય તેવો હતો નહીં. પોતાની પત્નીને દિલાસો દેતા કહેવા લાગ્યો કે ગાંડી, તારી વાત તો ભેંસ ભાગોળે અને સાય સાગોળે અને આ ઘેર ધમાધમ જેવી છે. હજુ તો છોકરીની ઉંમર પરણાવા જેવી તો થવા દે. અને રાક્ષસ તો ભૂલકણા હોય, એ બધા થોડા વખતમાં ભૂલી જાય. એટલે આ વાત ગર્જનાસુર રાક્ષસ ભૂલી જાય છે. એટલે મહેરબાની કરીને આ બધો વલોપાત છોડી દે અને ભગવાને જે ધારી છે તે થશે. દીકરી આપી છે તો એને ચિત્ત દઈને તું એનો ઉછેર કર. પતિ આવો દિલાસો એની પત્નીને આપ્યો અને સ્ત્રીના જીવમાં જીવ આવ્યો. તેનામાં થોડી હિંમત આવી એટલે તે ગર્જનાસુરની વાત ભૂલી ગઈ. ગર્જનાસુરની વાતને વિચારે પાડી અને નમણી દીકરી મિશિકીને એ પોતાની રીતે સારી રીતે ઉછેરવા લાગી. પહેલા તો મિશિકી ભાંખોડિયા ચાલતી હતી, પછી ઊભી થઈને ચાલવા લાગી અને પછી કાલી ગેલી બોલીથી બોલવા લાગી અને એના મા બાપ એની બોલી સાંભળી ખુશ થઈ જતા. પછી તો એ દીકરી ખાસી મોટી થઈ ગઈ. માતાને ઘરકામમાં મદદ કરવા લાગી, ખેતીમાં એના ગજા પ્રમાણે મદદ કરવા લાગી. આમ દીકરી ઘણી મોટી થઈ ગઈ અને એને જોઈ એના મા બાપના હૈયા ઠરતા. હવે આ મા બાપ કે ચાલાકી વાપરી, અગમચેતી વાપરી. પેલા ગર્જનાસુરના ભયથી બચવા એક યુક્તિ એમણે કરી. તેમણે પોતાની જૂની ઝૂંપડીની બાજુમાં એક નવી નકોર ઝૂંપડી તૈયાર કરી પછી અને એમાં એ લોકો રહેવા લાગ્યા. અને જૂની ઝૂંપડીમાં એ લોકો માત્ર ઘાસ પૂળો અને બીજી ચીજો ભરવા લાગ્યા. એમને મનમાં હતું કે કદાચ છોને ગર્જનાસુર મિશિકીની ખબર કાઢવા આવે તો અમે તેને જડીએ જ નહીં. અને એ અથડાય કૂટાય બધે જ્યાં ત્યાં જોઈ અને પાછો ચાલ્યો જાય. પછી તો સમય જતા મિશિકી 16 વર્ષની સુંદરી થઈને ઊભી રહી. ગામની બધી છોકરીઓમાં એની અનોખી ભાત પડતી. એનો બાંધો પણ મજબૂત હતો અને ઘરકામમાં અને ગામમાં નૃત્ય રાખતા એ નૃત્યમાં એ છોકરીનો પહેલો નંબર આવતો. હવે ગામને પાદર એક નદી વહેતી હતી. ત્યાં આ સરખી છોકરીઓ તરવા પણ જાતી. ત્યારે મિશિકીને કોઈ પહોંચી શકતું નહીં. નદી કાંઠે છોકરીઓ રમવા જાય ત્યારે રેતીમાં ઘર બાંધતી, પરંતુ મિશિકી જે ઘર બાંધતી તેની તોલે કોઈનું ઘર આવતું નહીં. આમ મિશિકીના મા બાપ ના દિવસો સુખમાં પસાર થવા લાગ્યા. પરંતુ એક દિવસ એના જીવનના રંગમાં ભંગ પડ્યો. એ ચાંદની રાતે બધી જ છોકરીઓ નદી કાંઠે રમવા ગઈ. તેમાંથી કેટલીક છોકરીઓ એક નવી નવાઈ નિહાળી એટલે કૌતુક જોયું. તેમણે જોયું તો જ્યારે મિશિકી હસતી ત્યારે એના મુખમાંથી ફૂલ ખરતા, પરંતુ આજે તો જેવી એ હસી તેવી એના મોંમાંથી સાચા મોતી ખરવા લાગ્યા. વળી કોઈક વાર સાચા મોતીની નેકલેસ ખરે, વિવિધ રંગના મણકા ખરે, સોનાની બંગડીઓ ખરે. આવું બધું એના મુખમાંથી ખરવા લાગ્યું. આ જોઈ બધી છોકરીઓને થયું કે આ મિશિકી તો હજી કુંવારી છે અને આ બધા ઘરેણા તો એની હગાઈ થઈ હોય એવી કન્યાને તેનો વર ચડાવે. મિશિકીને પણ નવાઈ લાગી કે હજી છોકરીઓ મારી સગાઈ પણ થઈ નથી ને આ બધા ઘરેણા મને કોણ મોકલતું હશે. કેટલીક આ છોકરીઓ હતી ને એ દોડીને મિશિકીની ઝૂંપડીએ ગઈ ને તેની માને બધી વાત અથતી ઈથી સુધી કહી સંભળાવી. મિશિકીના જે માં હતી એના હૈયામાં ફાળ પડી. એને થયું
કે મુઓ કાળમુખો ગર્જનાસુર રાક્ષસ મારી મિશિકીને હજુ ભૂલ્યો લાગતો નથી. આ બધા એના જ વાના છે. મિશિકીના વર તરીકે બધું તે જાદુઈ વિદ્યાથી આ મિશિકીને મોકલે છે. નહીતર કોઈ રાજકન્યાને શોભે એવા ઘરેણા ગાંઠા મારી મિશિકીના મોંમાંથી સી રીતે નીકળે? નક્કી દાળમાં કઈ કાળું છે. માં તો દોડતી દોડતી પહોંચી ગઈ નદી કાંઠે. જઈ મિશિકીને બાવડેથી પકડી અને ઢસડીને લઈ જતા ગભરાટ ભર્યા હાથે કહેવા લાગી કે બેટી જોજે, તું ભૂલે છે કે પણ ભૂલે ચૂકે પણ નદી કાંઠે રમવા જતી નહીં, અને ચાલ આપણે જલ્દી ઘર ભેગા થઈ જઈએ. બિચારી મિશિકી નદી કાંઠાની એ ઝાડીના ચોકમાં સરખે સરખી સહેલીઓ સાથે તે નિર્દોષ રમતી હતી ને આ રીતે એની રમતમાં ભંગ પડ્યો. બિચારીની સમજમાં નહોતું આવતું કે માં એને શા માટે ઘેર ઢસડીને લઈ જતી છે. નદી કાંઠાની એ ઝાડીમાં ખૂબ ઝાડ હતા. એ બધું જોઈ મિશિકીની માને એમ થતું કે આ ઝાડો વરસાદને ખેંચી લાવે છે એમ કહેવાય છે. એમ એટલે ઝાડી વરસાદને ખેંચી લાવતા હશે ને વરસાદના વાદળો સાથે જ પેલો કાળમુખો ગર્જનાસુર ગર્જના કરતો આવતો હશે. માટે નદી કાંઠાની ઝાડીમાં એનો વાસ હશે. આ ગણિત્રીએ મિશિકીને ઝાડી તરફ બીજે ક્યાંય હવે એની માં જવા દેતી નહોતી. તેની બહેનપણીઓની સમજણમાં પણ આવતું નહોતું કે મિશિકીની માં તેને નદી કાંઠેથી ઘેર શા માટે ઢસડી ગઈ. પરંતુ પછી તો મિશિકી તેની માએ ઘરમાં જ મિશિકીને ગોંધી રાખી. તેને ઘરની બહાર નીકળવા દેતી નહીં. એટલે પછી બહાર જઈ સરખી સહેરો સાથે મિશિકીનું રમવાનું કૂદવાનું બધું સદંતર બંધ થઈ ગયું. આથી આવી પરિસ્થિતિ કોને ગમે? પોતાની બહેનપણીઓથી છૂટથી બહાર હરતી ફરતી, જ્યારે પોતાને સદા માટે ઝૂંપડીમાં ગૂંધાઈ રહેવાનું. આ બાબત મિશિકીને બહુ સાલતી, બહુ પકડાઈ જતી. કોઈક વાર મિશિકી પોતાની ઝૂંપડીમાં ગોંધાઈ રહી હોય ને તેના કારણે બહારથી છૂટથી રમતી એની બહેનપણીઓના આનંદની કિક્કેરીઓ સંભળાય ત્યારે એને બહુ લાગી આવતું. અને પોતાની બહેનપણીઓ બહાર આનંદથી ખેલતી કૂદતી હોય ત્યારે પોતાની ઝૂંપડીમાં બેઠા બેઠા સાદરીઓ અને ટોપલીઓ એની માં એની પાસે ગુથાવતી હતી. પોતાની આવી કઠિન પરિસ્થિતિ જોઈ ઘણીવાર એના ઉના નિશ્વાસા નીકળી જતા અને એને થતું મારી માં ઝૂંપડીમાં શા માટે મને ગોંધી રાખતી છે? શા માટે મને બહાર જવા નહીં દેતી હોય? મને બહાર ફરવા જવા નહીં દેતી હોય? ઘણીવાર અકળાય મિશિકી પોતાની માને આ વિશે પૂછતી પણ ખરી. પરંતુ એની માની મનમાં હતું ગમે તેવી મિશિકી તોય એ નાનું છોકરું કહેવાય. તેને સાચી વાત જાણ કરવું તો એ બિચારી છોકરાએ ગભરાઈને મરી જાય. અને કાળમુખો ગર્જનાસુર રાક્ષસ એને પરણવા માંગે છે ને એને લાગ આવે ઉપાડી જવાનો છે એવી વાત છોકરીને કેવી રીતે કહેવાય? એની માને આમ થતું. આ સાચી પરિસ્થિતિની મિશિકીને તેની બહેનપણીઓ હાવ અજાણ હતા. સાચી પરિસ્થિતિની વાતની એકને ખબર નહોતી, ખાલી એની માને અને એના પિતાને જ ખબર હતી. એટલે લોકોને લાગતું મિશિકીની માં છે ડાકણ છે એમ. દીકરી પર આવો અત્યાચાર તે કરાતો હશે, એને કાયમ ઘરમાં ગોંધી રખાતી છે. પછી શું બન્યું? એક દિવસની વાત છે, મિશિકીના ખેતરમાં પાક તૈયાર થઈ ગયો એટલે એના બાપ એને ઘરમાં એ ગોંધીને તે ખેતરના પાક લણવા માટે ચાલ્યા ગયા. આ વાતની જ્યારે મિશિકીની બેનપણીઓને જાણ થઈ ત્યારે એ બધી ભેગી થઈ અને એમને લાગ જોયો. તેમણે વિચાર્યું કે આજે ઠીક લાગે છે. હવે મિશિકીના મા બાપ ખેતરે પાક લણવા ગયા છે, તે શેક હાંજે પાછા ફરશે. ચાલો આપણે બિચારી મિશિકીને આજને ઘરની બહાર કાઢવી, કેદમાંથી છોડાવીએ અને તેને નદી કાંઠે પેલી ઝાડીમાં લઈ જઈએ. પછી તો કોઈક છોકરી પોતાના ઘેર જઈ ચાવીનો મોટો જોડો લઈ આવી અને એમાંથી એક ચાવી લગાડી અને તેને મિશિકીના ઘરનું તાળું ખોલી નાખ્યું. અને છોકરીઓએ મિશિકીને કહ્યું કે ચાલ મિશિકી, આપણી સાથે નદી કાંઠે રમવા. નદી કાંઠેના પેલા ઝાડ આગળના કાંઠા ઉપર કાપ સારા પ્રમાણમાં એકઠો થયો છે. નદી કાંઠે
રમતા આવીશું. આખો દાડો ઘરમાં ગોંધાઈ રહીને ટોપલો અને સાદડીઓ ગૂંથતા તને ગુંગળામણ નથી થતી? મિશિકે તો એક તગારું લઈને એ છોકરીઓ સાથે જવા તૈયાર થઈ ગઈ. નદી નો એ રળિયામણો કાંઠો એને બહુ ગમતો. જોત જોતામાં તો બધી છોકરીઓ નદી કાંઠાની એ ઝાડી આગળ આવી પહોંચી. મિશિકીએ છોકરીઓ સાથે આનંદમાં રમવા લાગી અને બધી છોકરીઓ નદીના શીતળ અને સ્વચ્છ જળમાં નાહવા પણ લાગી. તુફાન મસ્તી સાથે નદીના નીરમાં નાહવામાં એ છોકરીઓને ઘણો આનંદ આવ્યો. આમ એ છોકરીઓ ખાસો સમય નાય પછી ત્યાં એક છોકરીની નજર આકાશ તરફ પડી. એ છોકરીએ જોયું તે આખો દિવસ સ્વચ્છ રહેલા આકાશમાં કાળા ભમર વાદળા ઘેરાવા લાગ્યા. બીજી છોકરીઓને ચેતવતા એ બોલી, અલી છોકરીઓ, આકાશ સામે તો જુઓ, આકાશમાં કાળા ભમર વાદળા ઘેરાઈ ગયા છે. મને લાગે છે કે થોડાક વખતમાં વરસાદ તૂટી પડશે, માટે ચાલો આપણે જલ્દી ઘેર જતા રહીએ. હજુ નદીમાં નાવાની મોજ એક છોકરી માટે અધૂરી રહી ગઈ હતી. તે કહે, અલી તું નકામી બેવડા છે, હજી તો ચોમાસાને ઘણી વાર છે. અત્યારે વરસાદ ક્યાંથી? હમણાં વાદળા વિખાઈ જશે અને એક બાજુ તો જો આકાશ આવ સ્વચ્છ છે. પરંતુ પહેલી છોકરીના બોલતો હજુ મામા જતા ત્યાં તો ઘનઘોર વાદળમાંથી ભયંકર ગર્જના સંભળાય ને વીજળી પણ ચમકવા લાગી. અને જુઓ તો કરા અને ઘરઘોર વાદળમાંથી પેલો ગર્જનાસુર આવી પહોંચ્યો. છોકરીઓ સમક્ષ ખડો થઈ ગયો. પોતાના ઘોઘરા અવાજ સાથે છોકરીને પૂછવા લાગ્યો, બોલો, તમારામાં મિશિકી કોણ છે? ગર્જનાસુરની ભયંકર આકૃતિ જોઈ એનો ગગન ભેદી ઘોઘરો સાદ સાંભળી બધી છોકરીઓ ડરી ઉઠી. પોતાની હથેળીમાંથી પોતાની આંખોને ઢાંકતી એ બોલી, બધી છોકરીઓ બોલી, ઘેટાની માફક એક ટોળું વળીને ઊભી થઈ રહી. ગર્જનાસુર રાક્ષસ ફરીને ગરજી ઉઠ્યો, બોલો, હું પૂછું છું એનો જવાબ આપો. તમારામાંથી મિશિકી કોણ છે? અને એ મારી કન્યા છે, હું એને લઈ જવા આવ્યો છું. પરંતુ છોકરીઓ તો પહેલા જ છણકાથી ભણકી અને બોલી ઉઠી, હું મિશિકી નથી. એટલે પછી ગર્જનાસુરે આગળ ચલાવ્યું, તમે કોઈ જૂઠું ન બોલો. મારી કન્યા મિશિકીને હું ઓળખી જ પાડીશ. એ કન્યાને મેં ક્યારના રિવાજ પ્રમાણે ઘરેણા ચડાવ્યા છે. તમારા થમી જે હશે અને એના મોંમાંથી સોનાની બંગડીઓ, સાચા મોતી અને નેકલેસ, વિવિધ રંગી મણકા ખરે, તે જ મારી મિશિકી. તો ચાલો તમે એક પછી એક હસવા માંડો. આમ ગર્જનાસુરની ધાકથી એક પછી એક છોકરીઓ સાચી રીતે નહીં પણ કૃત્રિમ રીતે હસવા લાગી. પરંતુ હસતી વખતે કેટલીક છોકરીઓના મોંમાંથી સૌભાગ્યકાંક્ષીણી કન્યાઓના આભૂષણો ખર્યા નહીં. તેમણે ગર્જનાસુરે ત્યાંથી ખુશીથી જવા દીધી. હવે માત્ર એક મિશિકી સિવાય બધી છોકરીઓ તે સ્થળેથી રવાના થઈ ગઈ હતી. ગર્જનાસુરે વિનમ્ર સુરે તેને કહ્યું, ચાલ તું પણ હસ. જ્યારે મિશિકી હસી ત્યાં તેના મોંમાંથી સોનાની બંગડીઓ, સાચા મોતીના નેકલેસ, વિવિધ રંગી મણકા, મંગળસૂત્ર વગેરે વગેરે ખરવા લાગ્યું. તરત ગર્જનાસુરે હેતથી મિશિકીનું કાંડું પકડ્યું ને તેણે કહ્યું, ત્યારે તું જ છે મારી વાગ્દત્તા કન્યા. હવે હું તને મારા આકાશમાં મારા ઘરમાં તેડી જવા આવ્યો છું. આમ ગર્જનાસુર મિશિકીના કાંડું પકડીને વીજળીના ચમકારે તે આવ્યો ને વીજળીના ચમકારે લઈને ચાલ્યો ગયો. તે મિશિકીને લઈને ચાલ્યો ગયો. પરંતુ વાર્તાનો અંત અહીં આવતો નથી. કહે છે કે ગર્જનાસુર ભલે જોશથી ગર્જના કરતો હોય, તેના ઘોઘરો અવાજ ભૂંડો ભખ લાગતો હોય, પરંતુ અંદરથી તે હાવ ભલો અને ભોળો હતો. મિશિકીએ તેને બહુ સારી રીતે રાખી, તેને સ્વર્ગી સુખ આપ્યું. પોતે ભલે દાનવ હતો, પરંતુ દેવતુલ્ય રીતે વર્ત્યો હતો. વખત જતા મિશિકીને કુદખેથી 7 સંતાનો અવતર્યા, જેમાં 6 દીકરાઓ અને 1 દીકરી હતી. દીકરી તો એની માં જેવી તેજસ્વી રૂપનું અંબાર હતી. રૂવાંડાના લોકોના મત પ્રમાણે આકાશમાં જે 7 તારાઓનું ઝુમખું દેખાય છે ને, તે મિશિકીના
7 સંતાનો છે. જ્યારે જ્યારે મિશિકી બાપના ઘરે કોઈ માંગલિક ટાણું આવતું ત્યારે ગર્જનાસુર મિશિકીને એના બાપુનું ટાણું દીપાવવા માટે તેના પિયર મૂકી જતો. એ વખતે મિશિકીના 7 તેજસ્વી સંતાનો આકાશમાં તારાના ઝુમખા રૂપે છેક નીચે ઉતરી આવતા અને પોતાના મોસાળમાં ઘરનું આંગણું ઝગમગાઈ મૂકતા. એમ ના માટે મોસાળમાં ખાસ નૈવેદ્ય બનાવવામાં આવતું અને નૈવેદ્યનો ખાસ ધૂપ દીપ કરવામાં આવતો ને એ ધુમાડો આ તારાઓના ઝુમખા સુધી પહોંચતો. એ રીતે ભાણેજિયાઓને મોસાળના ઘરની પ્રસાદી મળી જતી. હજી પણ કોઈ સ્વચ્છ રાત્રિએ રૂવાંડાના લોકો 7 તારાઓના ઝુમખાને જુએ છે ત્યારે એ તરફ આંગળી સીંધીને હર્ષથી બોલી ઉઠે છે, જુઓ આપણી મિશિકીના આ તેજસ્વી સંતાનો કેવા મજામાં છે અને તેઓ કેવું સ્વર્ગીય સુખ ભોગવી રહ્યા છે. મિત્રો, આમ આ રૂવાંડાની વાર્તા અહીંયા પૂરી થાય છે. અને જો તમને મારી વાર્તા સારી લાગી તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. મિત્રો, બાળકોને જો આ વાર્તાઓ સંભળાવો તો તેમની યાદશક્તિ વધશે, તેમણે પોતાની મગજ શક્તિ વધારવામાં મદદ થશે.